નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે હિંમતનગર પાલિકા કચેરીમાં 13 કરોડ કરતાં વધુની આવક. વેરા વસૂલાત દરમિયાન બમ્પર આવક. વેરા વસૂલાત હિંમતનગર પાલિકા જિલ્લામાં પ્રથમ ક્રમે 500 જેટલા બાકીદારોને પાઠવવામાં આવી છે નોટિસ. માર્ચ મહિનામાં પાલિકા તંત્ર કરી રહ્યું છે કડક ઉઘરાણી. નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે બનાવાયું છે અલગ અલગ ટીમો. સમયસર મિલકતોને વેરા ભરપાઈ કરવા કરાઈ છે અપીલ. આવનારા દિવસોમાં બાકીદારો વેરાની ભરપાઈ ન કરે તો થશે કડક કાર્યવાહી. હિંમતનગર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્રભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગની ટીમ તથા અન્ય ખાતાના વડા દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન મુજબ હિંમતનગર નગરપાલિકાના જે બાકીદારો હતા ટેક્સ, એ 500 અરજદારોને નાગરિકોને નોટિસ આપી અને ટેક્સ ભરવા સૂચના આપેલ છે. અથવા એ લોકો ટેક્સ નહીં ભરે તો આગળ કડક કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ 13.97 એટલે આશરે 14 કરોડની વસૂલાત હિંમતનગર નગરપાલિકામાં થઈ ગઈ છે. તથા બાકીદારોને ખાસ સૂચના કે 31 તારીખે પણ આખો દિવસ ટેક્સની બારી ખુલ્લી રહેશે, તો આપનો તમામ ટેક્સ બાકી રકમ સાથે ભરી જવા સૂચના આપવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.